હેલો દર્શકો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજે આપણે આ પુરુષોત્તમ મહિનાના હવે અંતિમ ચરણ ચાલી રહ્યા છે ત્યારે આપણે વાત કરવી છે ધર્મરાજાના વ્રતની. એવું કહેવાય છે કે ધર્મરાજાનું વ્રત જિંદગીમાં એકવાર તો દરેકે કરવું જ જોઈએ. ધર્મરાજ એટલે યમરાજ, પણ અહીં ધર્મરાજ એટલે ન્યાયના દેવતા તરીકે, ધર્મના દેવ તરીકે એની પૂજા કરવામાં આવે છે. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ, વાત આગળ કરીએ પહેલાં. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમાય નમઃ, શ્રી ધર્મરાજાય નમો નમઃ. ઓમ સૂર્યપુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો ધર્મ પ્રચોદયાત. દર્શકો, ધર્મરાજ એટલે યમરાજ, ધર્મરાજ એટલે ધર્મના દેવ, ન્યાયના દેવ. આનું વ્રત જીવનમાં એકવાર તો કરવું જ જોઈએ એવી આપણી પરંપરામાં, આપણા લોકોમાં એવી એક માન્યતા હોય છે. મોટાભાગે આ વ્રત 4.5 મહિના કરવામાં આવતું હોય છે અને માણસને જ્યારે સુવિધા થાય ત્યારે તેનું ઉજવણું કરતા હોય છે. પરંતુ આપણે એક એવી પણ માન્યતા છે કે ધર્મરાજાનું વ્રત જો પુરુષોત્તમ મહિનામાં કરવામાં આવે તો 1 મહિનાની અંદર એ વ્રત કરીએ તો ચાલે. પરંતુ એમાં એક નિયમ એવો રાખ્યો છે આ પ્રથા બનાવવાવાળાએ, આપણા વડીલોએ, પૂર્વજોએ, કે ઉજવણું તે દિવસે જ કરી નાખવાનું. એટલે પુરુષોત્તમ મહિનાની અમાસના દિવસે ઉજવણું કરી લેવાનું. હવે આ ઉજવણમાં શું કરવામાં આવે છે, આ વ્રતમાં શું કરવામાં આવે છે? તો વ્રતમાં તો આપણે જાણીએ છીએ કે સ્થાપન કરવાનું અને બાજુ અથવા પાટલા ઉપર સફેદ કપડું પાથરવાનું. તેમાં ધર્મરાજાની મૂર્તિ ન હોય તો સોપારીને ધર્મરાજાની મૂર્તિ સ્વરૂપ સમજી તેને પધરાવવાની, તેની પૂજા કરવાની રોજ, અને પછી તેનું 30 દિવસ એની કથા, વાર્તા વાંચવાની. પુરુષોત્તમ મહિનામાં તો આમેય ઘણા લોકો તો ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો કહેવાય ને કે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકટાણું એવું કરતા હોય છે. ઘણા લોકો એકટાણા કરતા હોય છે અને ઘણા જો કંઈ પણ ન કરી શકે તો પણ એ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને દીવાની સાક્ષીએ અથવા તો કોઈની બ્રાહ્મણ પાસે, કોઈની પાસે વાર્તા વંચાવી અથવા દીવાની સાક્ષીએ વાંચવી અને એ વ્રત કરવું જોઈએ. મહિનો પૂરો થાય પછી એનું ઉજવણું કરવાનું. આટલું તો કરવું જોઈએ. હવે આનાથી એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી જે પરણેલી સ્ત્રીઓ છે એ આપણી સાવિત્રીની જેમ એનું અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત કરે છે. એટલે કે પોતાના પતિનું આયુષ્ય, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે છે. કુંવારી હોય તો પોતાનો મનગમતો પતિ પ્રાપ્ત કરે છે. અને ખાસ અગત્યનું છે કે અકસ્માતનો જે ભય હોય, અકાળ મૃત્યુનો ભય હોય તે દૂર થાય છે. અને આ દિવસે જે અગત્યની વાત, એક જે દાન પુણ્ય કરતા હોઈએ છીએ, જે દાન પુણ્ય થતું છે એનાથી આપણો પરલોક ગમનનો રસ્તો પણ સુગમ સરળ બને છે. કારણ કે આની અંદર કહેવાય કે સ્થાપન્ય સાથે એમાં એક ચાંદીની સીડી, ચાંદીની ગાય એવું પણ એમાં રાખવામાં આવે છે. અને એનું ઉજવણું જે કરવાનું આવવું હોય છે એમાં સમજો કે મંડળ પૂરવાનું હોય છે. 7 ધાનનું મંડળ પૂરવાનું હોય છે. એમાં 5 કળશ પધરાવાના હોય છે. બરાબર. આ જે 5 કળશ છે તો એ મહાવિષ્ણુ, વાસુદેવ, શ્રી કૃષ્ણ, શંકર્ષણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના પ્રતીક સમજી તેની પૂજા કરવાની હોય છે. એવું કહેવાય છે કે યમરાજા પણ વિષ્ણુ ભગવાનના આજ્ઞાંકિત છે. એટલે આ રીતે એને પંચવ્યૂહ પૂજા કહેવામાં આવે છે. તો આ જે પંચવ્યૂહ પૂજા કરવામાં આવે ઉજવણાની અંદર, એનાથી યમરાજા પ્રસન્ન થાય છે. કારણ કે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય એટલે યમરાજા પ્રસન્ન થાય, અને એના ઘરે ક્યારેય પણ એમ કહેવાય કે અકાળ મૃત્યુનો કે અકસ્માત મૃત્યુનો પ્રશ્ન આવતો નથી. અથવા એમ કહેવાય ને કે યમરાજ એ ઘરથી જોજન દૂર રહે છે. અને આ ઉજવણાની જે વાત છે ને, આમ રાજસે ઉજવણું કહેવાય. કારણ કે આમ આખું રૂમની અંદર સરસ મજાનું મંડળ પૂર્યું હોય ને એટલે ઠાઠથી ઉજવણું હોય, ઉદ્યાપન કહેવાય એને. અને આનો ઉલ્લેખ છે ને ભાગવત, સ્મૃતિ અને પાંચરાત્ર આગમમાં પણ કરવામાં આવ્યો છે.
કે આ ઉજવણું કરવું જોઈએ એમ. એમાં શું હોય જનરલી કે મંડળમાં કઠોળથી દરેક કલરના રંગના કઠોળથી મંડળ પૂરવામાં આવે છે. અને જ્યારે આવું થાય ને અને વચ્ચે જ્યારે 5 કુંભ પધરાવીને જ્યારે મંડળ પૂરવામાં આવે છે ત્યારે એવું કહેવા લાગે કે જાણે સાક્ષાત વૈકુંઠને આપણે નીચે પધરાવ્યું છે, સાક્ષાત વૈકુંઠને આપણે ઘરમાં પધરાવ્યું છે એવું લાગતું હોય છે. આ મંડળ બ્રાહ્મણને બોલાવીને પુરાવવું જોઈએ અને આખો દિવસ એ મંડળ ઘરમાં રહે અને બીજે દિવસે એ મંડળનું દરેક દાન અને કુંભ ઉપર રાખેલી વસ્તુઓ દક્ષિણા સહિત બધું બ્રાહ્મણને પધરાવી દેવું જોઈએ, બ્રાહ્મણને અર્પવું જોઈએ. અને એની સાથે સાથે પણ એવું કહેવાય છે કે જે શૈયા દાન થતી હોય એ દરેક વસ્તુનું દાન થાય છે. એટલે સમજો કે છત્રી, ચપ્પલ, દીપદાન તો થાય જ છે. આમ જુઓ તો તમે અમાસના દિવસે આપણે ઉજવણું કરીએ એટલે કેટલા બધા દાન એકસાથે થઈ જાય છે. અને પુરુષોત્તમ મહિનામાં તો દાનનું અતિશય મહત્ત્વ છે. તો એમ સમજો કે કુંભદાન થઈ ગયું, દીપદાન થઈ ગયું, ધાન્યદાન થઈ ગયું, વસ્ત્રદાન થઈ ગયું, ચાંદીનું બધું હોય એટલે ચાંદીનું દાન થઈ ગયું. બ્રાહ્મણને તમે પૂજા કરવા બોલાવો છો અને દક્ષિણા આપો છો અને શક્ય હોય તો જમાડો તો બ્રહ્મભોજન થઈ ગયું. કેટલા બધા દાન થઈ ગયા. અને એની સાથે સાથે આપણે એમ કહેવાય ને કે શૈયા દાનની જેમ દરેક વસ્તુ આપતા હોય છે. ચપ્પલ આપીએ, ચપ્પલનું દાન થઈ જાય, છત્રીનું દાન થઈ જાય. તો આપણે આ બધી વસ્તુઓ આપણને પરલોક જવામાં કામ લાગે છે. આપણે એમ કહેવાય છે કે અહીં જે દાન કરીએ એ વસ્તુ આપણને ઉપર જ્યારે જઈએ ત્યારે મળતું હોય છે. અને ઘણી વખત પછી એ બધી વસ્તુ બ્રાહ્મણ ન લઈ જાય તો બ્રાહ્મણ એમ કે તમને યોગ્ય લાગે તેને આપી દેજો, તો કોઈ જરૂરતમંદને પણ આપણે આપી દેતા હોઈએ છીએ. તો આ રીતે ધર્મરાજાના વ્રતના ઉજવણામાં 2 મુદ્દાઓ તો મુખ્ય કહેવાય કે એક તો દાન દરેક પ્રકારનું થઈ જાય છે અને પુરુષોત્તમ મહિનામાં થયેલું દાન કે કરેલું દાન 1000 ગણું ફળ આપે છે. એ તો આપણે જાણીએ જ છીએ. કેવી સરસ વાત છે. તો આ બધું કહેવાય ને કે આપણને લાભ મળી શકે ને એટલા માટે જ આપણા વડીલોએ આવી પ્રથા કરી હશે કે પુરુષોત્તમ મહિનાની અંદર ધર્મરાજાનું વ્રત અને ઉજવણું કરવું. ચાલો આજની વાત આપણે પ્રાર્થના અને આરતીની 2 પંક્તિ સાથે પૂર્ણ કરીશું. યોગેશમ સચ્ચિદાનંદં વાસુદેવમ વ્રજપ્રિયમ ધર્મ સંસ્થાપકં વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. અને ધર્મરાજાનું વ્રત છે તો ધર્મરાજાની એક આપણે સ્તુતિ કરી લઈએ. ધર્મરાજ નમસ્તુભ્યમ સપ્તર્ષિ ગણવેષ્ટિત પાહિ મામ વિષમાત દોરાત પાતકાન તથા. હે શિવના સમૂહથી વીંટળાયેલા ધર્મરાજ, હું આપને નમસ્કાર કરું છું. આપ મને ભયંકર નરકમાંથી અને પાપમાંથી ઉગારી મારી રક્ષા કરો. આવી પ્રાર્થના કરી અને આપણે પુરુષોત્તમ મહિનો છે એટલે 2 પંક્તિ એ પણ ગાઈ લઈએ. ઉતાર્યો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતાર્યો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો આવતીકાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો.